છોકો પોતાના વખાણ પોતે ના કરાય દે કે અમે આમ કર્યું હતું ને અમે આવા પરચા પૂર્યા. જાતે વખાણ ના કરાય પિન્ટુભાઈ. મારો ઠાકર આજ અહીંયા આવીને પિન્ટુભાઈ રાજી હે. જેથી 9 વરા મોર 754 નું હું અને હાલે એ કહું કે હજુ મારે આ નહીં કરવાનું ભાઈ. ઝાલા શું કહું, બધા ગાંડા ઘેલા બધા હે અને કોઈ મોળો હોંકારો હું હોય કે ના હોય. કદાચ આસન ઉપર જોગી મહારાજ બેઠા એમને કહેજો કે હું નોકરી હતો. આ તો એમને વાત કરી, મને દાદાએ બતાવ્યું એવું નહીં કહેતો. પણ કે અમે જગ્યામાં દર્શન કરવા આવ્યા હતા આડા દિવસે અને નાના નાના ટેબરિયા હતા ને એમને અમને સાપાણી કર્યા. ઝાલા એટલે આ મારી ભૂમિની પુનઃ છે. ઝાલા આ વિક્રમસિંહ ના દીકરાની કમાણી છે અને આ ઝાલા વાહે તણે ગાડીઓ દોડે છે. ઝાલા કડવો કાંટો વાગવા ના દો ભલામણ. જો કદાચ હું ત્યાં વિકલાણેલો હોય ગોવિંદભા દાદા, જો કદાચ આમની આંખમાંથી લેજો વારે આહુડું ટપકી જાય ભાઈ, શું કહું, જો ધરતી ઉપર ફેરે થયા થવાની ના કરી દો મારું આય આવું નકામું પડે. દેવા તારા રે છોરું ને હે તારો આશરો તને જો દે દાદા એનો વાળનો વાકો થાય રે હે ભોળાદ ના ભળવી. અને અહીંયા તમારે પધારવાનું. ઝાલા પહેલી આંખ મળી હતી ઝાલા તો મારો ઠાકર એવું કહે છે ભાઈ, શું કહું કે આજ તમે કદાચ આસુ મોળું જે પહેરતા હોય પણ આ જગતના બજારમાં કદાચ બધાના તો દહકા આવે હું કહું. પણ જો કદાચ આ ગઢવીના દીકરાનો વીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે. તો ઝાલા જો કદાચ એને દાતારી પણ ના ભૂલે ઉપડું ના લે ભલા માણા, જો તેથી ગાડા ઊંધા ના કદો તો મારું ધોળવું નકામું પડે. હે દાદા હુરજ ના કાયદા હે મારા રાજાજી ના વાયદા. શું કહું, અને એ નામે ભાઈ કામ કરાવવાની લાલચ ભીડ ના માર્યા. કારણ કે ભીડ પડે માણા કદાચ 20 ફૂટની દિવાલ હોય તો પિન્ટુભાઈ કૂદી જાય. કદી મેં કોઈ વ્યવહાર નહીં લીધો પિન્ટુભાઈ. કોઈ દાડો તો તમારી અગરબત્તીએ મારી વેળા હું જાણશે પણ કદાચ એ હું મારા ખાતામાં જમા નહીં કરતો ભાઈ. કે ભગવાનને એમ કહું છું 5 એનું અને મારી જોડીનું તપ એમ કરીને 25 ગણું કરીને વળતર આલી દે ભલા. શું કહું, એટલે ઝાલા જીવું ત્યાં લગીને આ જગતની સેવા કરવાની પિન્ટુભાઈ. કદાચ મારો ધર્મ દોઢ છોડશે ને તેથી કાલ મારી પ્રજાનું શું થાય, ટિફિન કદાચ હેઠું મેલીને કદાચ સેવા કરવાનું થાય તો પાછી પાણી કરું તો આ ધૂણોમાં ફેર. શું કહું, અને માણસ ધરતી ઉપર આવ્યો હોય તો વગર વાંકે તો કઈ ભોગવતો નહીં ભાઈ. 3 જન્મારાનું ભેગું લઈને ઝાલા આવે છે. આપણે કહેવી કે હું આ છતાં હેરાન થઉં પણ કદાચ દુનિયા જો લેજો વારે કદાચ પ્રભવનું દૂરબીન ચાલુ કરી દે ને ભાઈ તો તમને એવું થાય કે ભગવાને મેં કર્યા હતા એમાં ઘણું ઓછું આપ્યું મને. લોકો મારા કરમ એટલા કાળા છે ભગવાન તો લાકડી જ લીધી બાકી ફરસી એ કટકા કરે તો મેળ ના આવે ભાઈ. એટલે ઝાલા જાગ્યા અહીંયાથી હવાર હું એવું તો નથી કહેતો કે માળા ભજો રટણ કરજો. કારણ કે ઝાલા મેં જોયા હે કે મા બાપને પાલવ પકડીને રોવું પડે તો ભલામણા એવા દીકરા હાલે તો શું ભગવાન. શું કહું, એમાં કદાચ નદી નાળે પડ્યા હોય એ પથ્થરમાં કોઈ ફેર નહીં ઝાલા. શું કહું, આ બધી દેવની કમાણી ઝાલા. નકર આ તો પા માણા એવું છે જેથી ખબર હે 6 મહિના મર કે વરસાદ લાવો નકર વરા બ્યાતલ જાય છે. એટલે આ તો પાછા કોઠિયું ખાલી થાય તો મારી પાસે બંબા કરાવો ભાઈ. એટલે એના માટે નહીં ભાઈ પણ જેની જેની વડવાની પુનઃ છે ઝાલા. તડકો છાયો તો જીવનમાં આવશે.